ન બાલો મ્રિયતે તત્ર ન યુવા ન ચ મધ્યમા ધર્મેણ શાસિતં સર્વં ન ચ બાધા વિધીયતે. પવિત્ર અને પુણ્યવંતા શ્રાવણ માસના આ અંતિમ દિવસોમાં ભગવાન શ્રી રઘુનાથજીના પવિત્ર ચરિત્રથી સબર ભરેલ આદિકાવ્ય એવી શ્રીમદ વાલ્મીકી રામાયણ જેની કથા ચાલી રહી છે. જીવાત્માઓનું શ્રેય કરવા માટે, આલોક અને પરલોકમાં એમને સુખી થવાનો રસ્તો બતાવવા માટે જ્યારે ભગવાન આ ભૂમંડળ ઉપર પધાર્યા છે ત્યારે ઉત્તમ રામરાજ્ય કેવું હોય એનો આપણને ભગવાન પરિચય આપે છે. જે રામરાજ્ય છે એ આખી દુનિયામાં હોય એવું પણ નથી. આખા દેશમાં હોય, આખા રાજ્યમાં હોય, આખા ગામમાં હોય એવું પણ નથી. રામરાજ્ય તો આપણા ઘર પૂરતું પણ હોઈ શકે. ઘરની અંદર બધાય સુખ શાંતિથી રહેતા હોય, અરસપરસ ભાઈઓ ભાઈઓમાં સંપ હોય તો એને પણ રામરાજ્ય કહી શકાય. માટે ભગવાન ખરેખર આ કળિયુગના લોકોને ખાસ ભજન ભક્તિની વાત તો બાજુ પર રહી, પરંતુ ઘરની અંદર, પરિવારની અંદર કેમ રહેવું આ વસ્તુ ખાસ કરીને શીખવવા માટે આવ્યા છે. સુખ કોને કહેવાય એની વ્યાખ્યા જો સમજવી હોય તો આપણને આ રામાયણ સમજાવે છે. રામાયણનો જે અંતિમ કાંડ કહેવાય ઉત્તરકાંડ, તો એની પવિત્ર કથા ચાલે છે. પરમાત્માનો રાજ્યાભિષેક થયો અને એક ઉત્તમ રાજા એણે કેમ જીવન જીવાય એ ભગવાન પોતાના જીવનમાં ચરિતાર્થ કરી અને બધાને બતાવે છે. જે રામ રાજ્યની અંદર માણસ હોય, પશુ હોય, પક્ષી હોય, કોઈ પણ હોય, બધાને એક જ સરખો ન્યાય આપવામાં આવે છે. ભગવાન રઘુનાથજીનો ન્યાય બહુ વખણાય છે. ક્યારેય પણ એની અંદર ભગવાન કોઈ ભેદભાવ નથી કરતા. સામાન્ય પ્રજા હોય, કોઈ પશુ હોય કે સ્વયં પોતાના પરિવારજનો હોય, તો બધાને એક જ સરખો ન્યાય આપવામાં આવે છે. પરમાત્માના ઉપર લોકાપવાદ આવ્યો એટલે સીતાજીને વનની અંદર મૂક્યા. વાલ્મીકી મુનિના આશ્રમનો આશ્રય લઈ અને સીતાજી આજીવન ત્યાં જ રહ્યા છે. આ બાજુ કાયમ મોટા મોટા રાજા મહારાજાઓના આખ્યાનો ત્રણેય ભાઈઓને સંભળાવતા થકા ભગવાન અયોધ્યામાં જ નિવાસ કરીને રહ્યા છે. અને પરમેશ્વર એવો નિયમ બાંધે છે કે જેને જેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, કાંઈ પણ પ્રશ્ન હોય, તો ભગવાન ન્યાય સિંહાસન ઉપર જ્યારે બિરાજમાન થાય
એટલે બધા જ પોતપોતાની વાત કહેવા માટે, પોતપોતાની ફરિયાદ કરવા માટે લાઈનમાં ગોઠવાઈ જાય અને પછી પરમાત્માને આજ્ઞા થાય એ પ્રમાણે એક એકને લક્ષ્મણજી બોલાવે. જેને જે કાંઈ મુશ્કેલી હોય એ ભગવાનની પાસે રજૂઆત કરે અને ભગવાન એનો યથાયોગ્ય ન્યાય આપે. આ કાયમનો નિયમ છે. રોજ સવારે પૂજાપાઠમાંથી પરવારી અને રાજ કચેરીમાં પહેલા ભગવાન ન્યાય સિંહાસન ઉપર જઈને બેસે છે. કાયમના નિયમ પ્રમાણે પરમેશ્વર નિત્યવિધિ કરી અને સભામાં બિરાજમાન થયા છે. વ્યવહારમાં કુશળ મંત્રીઓ, ધર્મજ્ઞો, વિદ્વાનો, નીતિજ્ઞો, રાજાઓ તથા અન્ય સભાસદો પણ બિરાજમાન છે. ત્યારે ભગવાને લક્ષ્મણજીને કહ્યું કે હે લક્ષ્મણ, તમે બહાર જઈને જુઓ કે કયા કયા કાર્યાર્થીઓ ત્યાં ઉપસ્થિત છે. તમે એક એકને મારી પાસે બોલાવો. એટલે લક્ષ્મણજીએ રામના કહેવાથી રાજભવનમાંથી બહાર નીકળી અને જોયું તો આજે રાજદ્વાર ઉપર એક પણ માણસ નથી ઊભું, પણ એક કૂતરું ઊભું છે. લક્ષ્મણજીને જોયા એટલે એમની સામે જોઈ અને વારંવાર ભસે છે. એટલે લક્ષ્મણજીએ તરત જ પૂછ્યું કે તમે નિર્ભય થઈને બતાવો કે તમારે શું કામ છે, તમે ન્યાય લેવા માટે આવ્યા છો? એટલે પેલા શ્વાને કહ્યું કે ભગવાન રામની સાથે જ હું વાત કરીશ. મારે જે કાંઈ દુઃખ છે એ હું ભગવાનને જ જણાવીશ, તમને જણાવવાનો કોઈ મતલબ નથી. ત્યારે લક્ષ્મણજી કહ્યું કે રાજભવનની અંદર પધારો અને જે કહેવું હોય એ તમે ભગવાનને કહો. એટલે આ શ્વાન લક્ષ્મણજીને કહે છે, મહામુનિ વાલ્મીકીજી સરસ લખે છે કે લક્ષ્મણસ્ય વચ શ્રુત્વા સારમેયોભ્યભાષત દેવાગારે નૃપાગારે દેવાગારે નૃપાગારે દ્વિજવશ્મસુ વૈ તથા દ્વિજવશ્મસુ વૈ તથા દ્વિજવશ્મસુ વૈ તથા દ્વિજવશ્મસુ વૈ તથા દેવાગારે નૃપાગારે દ્વિજવશ્મસુ વૈ તથા દેવાગારે નૃપાગારે દ્વિજવશ્મસુ વૈ તથા દ્વિજવશ્મસુ વૈ તથા દ્વિજવશ્મસુ વૈ તથા લક્ષ્મણસ્ય વચ શ્રુત્વા સારમેયોભ્યભાષત લક્ષ્મણસ્ય વય શ્રુત્વા સારમેયોભ્યભાષત લક્ષ્મણસ્ય વચ શ્રુત્વા સારમેયોભ્યભાષત લક્ષ્મણસ્ય વચ શ્રુત્વા સારમેયોભ્યભાષત દેવાગારે નૃપાગારે દ્વિજવશ્મસુ વૈ તથા દેવાગારે નૃપાગારે દ્વિજવશ્મસુ વૈ તથા દ્વિજવશ્મસુ વૈ તથા દ્વિજવશ્મસુ વૈ તથા નિષતક્રતુશ્ચૈવ સૂર્યો વાયુશ્ચ તિષ્ઠતિ નિષતક્રતુશ્ચૈવ સૂર્યો
વાયુશ્ચ તિષ્ઠતિ સૂર્યો વાયુશ્ચ તિષ્ઠતિ સૂર્યો વાયુશ્ચ તિષ્ઠતિ નાત્ર યોગ્યસ્તુ સૌમિત્રે યોનિના મધમાવય નાત્ર યોગ્યસ્તુ સૌમિત્રે યોનિના મધમાવય યોનિના મધમાવય યોનિના મધમાવય લક્ષ્મણજીએ આ શ્વાનને એવું કહ્યું કે ભગવાનની પાસે રાજભવનમાં પધારો, જે કાંઈ મુશ્કેલી હોય એ પરમાત્માની પાસે રજૂ કરો. ત્યારે આ શ્વાન એવું કહે છે કે હે સુમિત્રા નંદન, દેવાલયમાં, રાજભવનમાં અને બ્રાહ્મણોના ઘરમાં હંમેશા અગ્નિ, ઇન્દ્ર, સૂર્ય અને વાયુ દેવતાનો નિત્ય નિવાસ હોય છે. એટલે અમે અધમ યોનિમાં જન્મેલા જીવાત્મા કહેવાઈએ, એટલે અમે ત્યાં જઈ શકીએ નહીં, અમારી યોગ્યતા જ નથી. માટે ભગવાન રઘુનાથજી પ્રજાપાલક છે, તમે એમને કહો, અને જો એમની આજ્ઞા મળે તો જ અમે ભવનની અંદર પ્રવેશી શકીએ. સમજાય છે? કોણ બોલે છે? શ્વાન પૂછીને આવે છે તમારા ઘરે. જો આને રામ રાજ્ય કહેવાય. લક્ષ્મણજીએ આજ્ઞા આપી કે આવો અંદર, ત્યારે આણે ના પાડી કે તમે રાજા નથી. અને અમુક અમુક જગ્યાઓ બતાવી, દેવાલય, રાજભવન, બ્રાહ્મણોનું ઘર, તો એ અતિ પવિત્ર કહેવાય. અને એટલા માટે અમારાથી, અમે અધમ યોનિમાં જન્મ્યા એટલે અમારાથી એવી રીતે ત્યાં અવાય નહીં, તેની આજ્ઞા વગર. માટે તમે ભગવાનને પૂછી લો. એટલે લક્ષ્મણજીએ જઈ અને પરમાત્માને પૂછ્યું કે હે પ્રભુ, કોઈ માણસ તો આજે નથી, પણ એક શ્વાન ઊભું છે અને કાર્યાર્થી તરીકે આવ્યું છે એમ કહે છે. એટલે ભગવાને કહ્યું કે જે કોઈ કાર્યાર્થી ઊભો હોય, કાર્યાર્થી એટલે કોઈ પણ કામ લઈને આવ્યો હોય તે, તો તમે એને તરત જ આ સભામાં લઈને આવો. ભગવાનને વાત સાંભળી અને તરત જ એ શ્વાનને રાજસભામાં બોલાવ્યો. એની સામે જોઈ અને ભગવાન બોલ્યા કે આપને જે કહેવું હોય એ નિર્ભય થઈને કહો. ભગવાનની નજર ગઈ તો એ શ્વાનને માથા ઉપર વાગેલું હતું. અને ભગવાનને જરાક નમસ્કાર કરી અને કહ્યું કે હે ભગવાન, તમે તો સમસ્ત પ્રમાણોના પણ પ્રમાણ છો, અને સત્પુરુષોએ જે ધર્મનું આચરણ કર્યું છે એને તમે સારી પેઠે જાણો છો. અને રાજા છે એ સૌનો રક્ષક કહેવાય. નીતિનો પ્રયોગ કરીને પણ રાજા તમામ જીવ પ્રાણી માત્રની રક્ષા કરે છે, અને જો રક્ષા નથી કરતો અને સ્વસ્વાર્થ સિદ્ધ કરે છે તો એનું રાજ્ય નષ્ટ થઈ જાય છે. માટે હે રઘુનંદન, તમે સમસ્ત પ્રમાણોના પ્રમાણ છો અને તમે યોગ્ય ન્યાય કરો, એમાં તો કોઈ નવાઈ નથી. આ સાંભળી અને ભગવાન કહે છે કે તમે નિર્ભયતાપૂર્વક બતાવો, હું તમારું કયું કાર્ય સિદ્ધ કરું. રામે જ્યારે આમ કહ્યું ત્યારે પેલું શ્વાન કહે છે કે હે પરમેશ્વર, સર્વાર્થ સિદ્ધ નામનો એક ભિક્ષુક છે, જે બ્રાહ્મણોના ઘરની અંદર ભિક્ષાઓ માગે છે. તો આજે એણે કોઈ પણ કારણ વગર મારા ઉપર પ્રહાર કર્યો છે. મેં એનો કંઈ જ અપરાધ કર્યો નથી, હું તો મારી જગ્યાએ સ્થિત હતો. એટલે ભગવાને તરત જ એક દ્વારપાળને મોકલ્યો કે પેલા સર્વાર્થ સિદ્ધ નામના ભિક્ષુકને ગમે ત્યાંથી બોલાવી લાવો. સેવકો ગયા અને એ ભિક્ષુક બ્રાહ્મણને બોલાવ્યો. ભગવાનને જોઈ અને ભૂદેવ કહે છે કે હે રઘુનંદન, આજે મારું તમારે શું કામ પડ્યું? ત્યારે ભગવાન કહે છે કે બ્રહ્મન, તમે આ કૂતરાના માથા ઉપર જે પ્રહાર કર્યો એનું કારણ શું છે? આણે કાંઈ તમારો અપરાધ કર્યો હતો કે જેના કારણે તમે આને દંડો મારેલો છે? સંન્યાસી ભિક્ષુકની પાસે દંડો હોય. અને હે ભૂદેવ, ક્રોધ છે તો બહુ મોટો પ્રાણહર શત્રુ છે. ક્રોધ માણસને જ્યારે આવે ત્યારે એને કાંઈ ખબર રહેતી નથી કે હું શું બોલું છું.
પણ એ બોલનારાને ખબર ભલે ન રહે, પણ જેની સામે બોલ્યા હોય એને આખી જિંદગી યાદ રહે એવું બોલ્યા હોય. એટલે ક્રોધને કંટ્રોલમાં રાખવો એ હે ભૂદેવ બહુ જરૂરી છે. જે માણસ તપ કરે, યજ્ઞ કરે, દાન આપે, વ્રત કરે, યાત્રા કરે, તો બધા જ કર્મના પુણ્ય ક્રોધ છે એ નષ્ટ કરી નાખે છે. આપણે કાંઈ પણ ઉપવાસ કર્યો હોય અને કાંઈ પણ અકારણ ક્રોધ કરીએ વાતને સમજ્યા વગર, તો એ ઉપવાસનું બિલકુલ ફળ આપણને મળતું નથી. અને છતાંય આપણે ઢગલાબંધ ઉપવાસ પણ કરીએ છીએ અને વારંવાર ક્રોધ પણ કરતા હોઈએ છીએ. એટલે રોજનું રળેલું રોજ વાપરી નાખીએ છીએ, ભેગું થવા દેતા નથી. અને બીજું કે દરેક શાસ્ત્રમાં લખ્યું છે કે ક્રોધ છે એ સત્કર્મનો નાશક છે. કે તમે આજ પહેલી વાર સાંભળ્યું? ઘણી વાર સાંભળ્યું છે. પણ આ આજ્ઞાને સામાન્ય માની અને આપણે કાંઈ લક્ષમાં લેતા જ નથી કે એવું કાંઈ ન હોય આવું માની અને આપણે આ આજ્ઞાને ધ્યાનમાં લેતા નથી. એટલે સત્કર્મ આપણા બિલકુલ ભેગા થતા નથી. તો ભગવાને ક્રોધ ઉપર બહુ પ્રકાશ પાડ્યો છે આ સાંભળી. અને પેલા બ્રાહ્મણ કહે છે કે પરમેશ્વર, મારું મન ત્યારે ક્રોધથી ભરાયેલું હતું એટલે મેં દંડો માર્યો છે. મારા ભિક્ષાનો સમય પૂરો થઈ ગયેલો અને મને પૂરતી ભિક્ષા મળી નહોતી. મારે થોડું મોડું થઈ ગયેલું એટલે હું ઘેર ફરતો અને આ રસ્તામાં આવીને ઊભેલો. ગયો ત્યારે પણ રસ્તામાં હતો એટલે મેં એને થોડો હડકાર્યો તો દૂર જઈને ઊભો. આવ્યો ત્યારે પાછો ત્યાં ને ત્યાં જ ઊભો હતો. એટલે રસ્તા ઉપરથી મેં એને હડકાર્યો છતાંય ખસ્યો નહીં અને એ તો મોજથી ત્યાં ને ત્યાં જ ઊભેલો. એટલે ક્રોધથી પ્રેરિત થઈને મેં આના માથામાં દંડો ફટકાર્યો. માટે હું અપરાધી છું, તમે મને દંડ આપો. અને હે રાજેન્દ્ર, અત્યારે તમે મને દંડ નહીં આપો તો ઉપર જઈને મારે એનું ફળ ભોગવવું જ પડશે. માટે અત્યારે જ તમે મને એનો દંડ આપી દો એટલે મારે નરકમાં જવાનો ભય નહીં. એક સામાન્ય કૂતરાને દંડો માર્યો તોય રામ રાજ્યમાં બધાય નરકમાં જવાથી બીવે છે. આપણે એને રામ રાજ્યને આકાશ અને પાતાળનું છેટું છે. એટલે ભગવાને તરત જ સભાસદોની સામે જોયું કે તમે બધા જણાવો કે આના માટે શું નિર્ણય કરવો જોઈએ અને આને કયો દંડ કરવો. કેમ કે એક વ્યક્તિને દંડ કરવામાં આવે તો ફરીવાર એની એ ભૂલ બીજા કરતા ડરે. હવે સભાની અંદર ભૃગુ, અંગિરસ, કુત્સ, વશિષ્ઠ, કાશ્યપ વગેરે મુનિઓ બેઠા છે. ધર્મશાસ્ત્રોનો પાઠ કરનારા મુખ્ય વિદ્વાનો બેઠા છે. મંત્રીઓ છે, મહાજનો છે, ઘણા બધા પંડિતો પણ બેઠા છે. કારણ કે ન્યાયમાં તો બધાયની જરૂર પડે. માણસ કયા પ્રકારનો ગુનો કરીને આવે એ કેમ ખબર પડે? રાજધર્મના જ્ઞાનમાં કુશળ બધા જ વિદ્વાનો વિચારી અને ભગવાનને કહે છે કે ભગવાન, તમે દંડનું તો પૂછ્યું, પણ બ્રાહ્મણ હંમેશા દંડ માટે અવધ્ય કહેવામાં આવ્યો છે. બ્રાહ્મણ હોય, સ્ત્રી હોય તો એના ઉપર કોઈ પણ દંડ ન કરી શકાય. તો એને શારીરિક દંડ તો ન જ અપાય એવો બધા શાસ્ત્રોનો મત છે. અને હે પરમેશ્વર, રાજા છે બધાયનો શાસક હોય, એમાંય પણ વિશેષ કરીને તમે તો ત્રિલોકનું શાસન કરનારા સનાતન સાક્ષાત ભગવાન નારાયણ છો. માટે આપ જે નક્કી કરશો એ જ યોગ્ય રહેશે. ત્યારે શ્વાન ભગવાનને કહેવા લાગ્યો કે હે પરમેશ્વર, તમે મને એવું કીધેલું કે તમે જણાવો હું તમારું કયું કાર્ય સિદ્ધ કરું, તમારી જે ઈચ્છા હોય એ હું પૂરી કરું. તો પછી હવે ન્યાય માટે હું જ તમને જે વાત કહું એના ઉપર તમે વિચાર કરો. ભગવાન કહે છે કે બોલો. એટલે કહ્યું કે આ જે બ્રાહ્મણ છે ને એને તમે કુલપતિ બનાવી દો. કુલપતિ કહેતા મહંત. કાલંજરમાં એક મોટો મઠ છે અને એ મઠનો એને તમે મહંત બનાવી દો. આ સાંભળી અને ભગવાને તરત જ એ જે બ્રાહ્મણ હતો ભિક્ષુક, એને એક કાલંજર મઠનો મહંત બનાવી દીધો અને એની પૂજા વગેરે કરવામાં આવી. પછી તો મહંત હતો એટલે આવ્યો ત્યારે પગપાળા ચાલીને આવ્યો, પણ ભગવાને એને હાથી ઉપર બેસાડી
અને જે મઠનો મહંત બનાવેલો ત્યાં મોકલી દીધો. એ વખતે ભગવાનના મંત્રીઓ મલકાતા મલકાતા કહે છે કે મહારાજ, આ તો આને વરદાન આપ્યું કે શાપ? આ ઘેર ઘેર ઠેબા લેતો ને ભિક્ષા માગતો, અને એને બદલે તમે એને મહંત બનાવ્યો એટલે બધા એના પગ પૂજશે. મઠની તમામ જે આવક સંપત્તિ એનો એ માલિક થયો, તો આને દંડ થોડો કહેવાય? ત્યારે ભગવાન કહે છે કે કયા કર્મનું શું પરિણામ આવે છે અથવા એનાથી જીવની કેવી ગતિ થાય છે એ વાત તમે નથી જાણતા. કારણ કે બ્રાહ્મણ અવધ્ય છે એટલે એને શારીરિક તો દંડ કાંઈ અપાય નહીં, એને જેલમાં પૂરાય નહીં, એને દંડા ફટકારાય નહીં. બ્રાહ્મણને જે મઠાધીશનું પદ છે એ કેમ આપવામાં આવ્યું છે એ હું નહીં કહું, એ તમને આ શ્વાન બતાવશે. એટલે ભગવાને તરત જ પેલા શ્વાનને પૂછ્યું કે આ દંડ તે કયા કારણથી આપ્યો? ત્યારે શ્વાન કહે છે કે રઘુનંદન, હું અગાઉના જન્મમાં એક કાલંજરના મઠનો કુલપતિ જ હતો અને ત્યાં યજ્ઞશિષ્ટ ભોજન કરતો, દેવતા અને બ્રાહ્મણોની પૂજામાં તત્પર રહેતો. મેં મારી જિંદગીમાં ક્યારેય ક્રોધ કર્યો નથી. દાસીઓ ને એમનો ન્યાયોચિત દાસીઓને ભાગ વેચી આપતો, કારણ કે મઠોની અંદર કામવાળા આ તે બધા હોય તો એના પગાર માટે બહારથી પૈસા પૂરા લેવાતા હોય, પણ પછી અપાતા ન હોય તો પાપ મહંતને લાગે. એટલે બધાને વેચી આપતો, શુભ કર્મમાં પરોવાયેલો હતો, દૈવ સંપત્તિની રક્ષા કરતો, વિનયશીલ અને શીલ સંપન્ન બનીને તમામનું હિત સાધવામાં જોડાયેલો રહેતો. છતાંય મારાથી કાંઈક એવી ભૂલ થઈ ગઈ હશે, મને યાદ નથી. ખાલી મને એટલી જ ખબર છે કે મારા કૂતરાનું શરીર આવ્યું છે તો એ મહંત પદે મેં કાંઈક ભૂલ કરી છે. ક્યાંકથી મારે દેવનું કે અણહકનું ખવાઈ ગયું હશે અજાણતા, તો એનો મને આ દંડ મળ્યો છે, અધમ ગતિ પ્રાપ્ત થઈ છે. તો આ બ્રાહ્મણ તો આટલો બધો ક્રોધી કે અમે તો રસ્તા ઉપર જ ફરતા હોઈએ, અને કૂતરાઓને કોઈ એક જગ્યાએ ઘર બાંધેલું હોય ને, એ તો ગમે ત્યાં ફરતા હોય, અને છતાંય આટલો બધો ક્રોધ કરી અને મને મારી લે, માથું ફાડી નાખે. આટલો બધો ક્રોધ કરનારો એક કાલંજર મઠનો મહંત થશે તો એની બીજા જન્મે શું દશા થશે? એટલે મેં બહુ વિચારી અને આ દંડ આપ્યો છે. મને તો એવું લાગે છે કે આનો સ્વભાવ ક્રોધી, ક્રૂર, આકરો, વળી મૂર્ખ પણ છે અને અધર્મી પણ છે. તો એ બ્રાહ્મણ મઠાધીશ થઈને પોતાની સાથે આગળ પાછળની 7 પેઢીઓ નરકમાં જઈને એવા કામ કરશે. એટલે મેં કાંઈ આ વિચાર્યા વગરનો દંડ આપ્યો નથી. શ્વાન એવું બોલે છે કે કોઈ પણ સ્થિતિમાં મઠાધીશનું પદ ગ્રહણ કરવું ન જોઈએ. જેને પુત્ર, પશુ અને બંધુ બાંધવો સહિત નરકમાં નાખવાની ઈચ્છા હોય તો એમણે દેવતાઓ, ગાયો, બ્રાહ્મણો એના અધિષ્ઠાતા બનાવવા. એટલે દેવો ના બને તો દેવ માટે દ્રવ્ય, વસ્તુ, પદાર્થ વગેરે આવે. ગાયોના ગૌચરમાં ક્યાંય એવી રીતે મુખ્ય બન્યા હોય, મોવડી બન્યા હોય, તો ગાયો માટે ઠેકઠેકાણેથી રૂપિયા વગેરે કાંઈ ઘાસચારો બીજું ત્રીજું આવતું હોય, તો એમાં એક પણ પાય આગી પાછી થાય તો આ શ્વાન કહે છે કે મારી જેવી દશા એની જરૂર થાય. મેં તો જાણી જોઈને તો કાંઈ કર્યું નથી, અજાણતા મારાથી કાંઈક ભૂલ થઈ હશે. શું ભૂલ થઈ હશે એ પોતે પણ જાણતો નથી. શ્વાન બહુ સરસ બોલે છે. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે બ્રહ્મસ્વમ દેવતા દ્રવ્યમ સ્ત્રીણામ બાલ ધનમ ચયત દત્તમ હરતિયો ભૂય, દત્તમ હરતિયો ભૂય ઈષ્ટૈ સહ વિનાશતી, ઈષ્ટૈ સહ વિનાશતી, ઈષ્ટૈ સહ વિનાશતી, ઈષ્ટૈ સહ વિનાશતી, દત્તમ હરતિયો ભૂય ઈષ્ટૈ સહ વિનાશતી, દત્તં હરતિયો ભૂય ઈષ્ટૈ સહ વિનાશતી, ઈષ્ટૈ સહ વિનાશતી.
इष्टे सह विनाशति ब्रह्मा स्वं देवता द्रव्यं स्त्रीणां बालधनं च ब्रह्मा स्वं देवता द्रव्य स्त्रीणां बालधनं च स्त्रीणां बालधनं च स्त्रीणां बालधनं च दत्तं हरति यो भूयात् इष्टैः सह विनश्यति दत्तं हरति यो भूयः इष्टे सह विनाश्यति इष्टैः सह विनश्यति इष्टे सह विनाश्यति સ્વાન કહે છે કે હે પરમેશ્વર, જે બ્રાહ્મણોનું, દેવતાઓનું, સ્ત્રીઓનું તથા બાળકોનું ધન હરી લે છે, એ પોતાની દાન કરેલી સંપત્તિને પછી પાછી લે છે અને ઇષ્ટજનો સહિત એ નષ્ટ થઈ જાય છે, એકલો નહીં. આવું કોઈ પણ અણહકનું આવી ગયું હોય અને એમાંય આ તો બધું મોટું મોટું બતાવ્યું. બ્રાહ્મણોનું, દેવતાઓનું, સ્ત્રીઓનું, બાળકોનું, ગુરુદ્રવ્ય હોય, ગાયોના ભાગનું, ગૌચરનું હોય, પક્ષીઓને ચણ નિમિત્તે લોકોએ કાંઈ પણ આપ્યા હોય અને ભેગું કર્યું હોય. અને તમે યાદ રાખજો કે ગાયો માટેનું ધન હોય અથવા તો અનાથાશ્રમના બાળકો માટેનું કાંઈ પણ હોય, દેવ મંદિરનું હોય, તો કબૂતરની ચણનું કદાચ હોય, તો તમે એટલું તો હંમેશા યાદ રાખજો કે કોઈ સ્વેચ્છાએ આ બધા કામ નથી કરતા, પણ કોઈ વ્યક્તિ ગુજરી જાય તો એની પાછળ આવા બધાય પુણ્ય કરવામાં આવે છે. ઘરમાંથી કોઈ વ્યક્તિ ગયે એટલે તમે ગૌચરની અંદર પાંજરાપોળમાં ગાયોને ઘાસ નાખશો, અનાથ આશ્રમના બાળકોને જમાડશો, દેવ મંદિરમાં દેવને થાળ કરશો, યા તો રસોઈ આપશો, અથવા તો તમારી કેપેસિટી પ્રમાણે 5-10 મણ જુવાર લઈ અને આપણે કબૂતરોને નાખીશું. તો કોઈ પણ જીવાત્માની પાછળ, પ્રેતાત્માની પાછળ જે દાન કરવામાં આવે એ ભારેમાં ભારે દાન કહેવામાં આવે છે. અને એ બધુંય આ સ્થાનોની અંદર ભેગું થતું હોય છે. હવે એમાંથી કાંઈ પણ આઘું પાછું થાય તો આ દ્રવ્ય તો કેટલું બધું ભારે કહેવાય. ભૂદેવો બધી વિધિ કરાવતા હોય છે, ત્રયોદશા વગેરે, પછી શૈયા વગેરે દાનમાં આપવામાં આવે એટલે એ લોકો લઈ જાય તો એને પણ એમાંથી 10મો 20મો ભાગ કાઢવો પડે છે, નહીતર એને પણ દોષ લાગે છે, એની પેઢીઓ પણ દુઃખી થાય છે. એટલે આવા જે બધા દ્રવ્ય છે એ પરિવાર સહિત નરકમાં લઈ જાય, કારણ કે એણે કાંઈ પણ આગુ પાછું કર્યું એટલે પરિવારજનોને ઉપયોગમાં તો આવ્યું જ હોય. તો આ પરિવારજનોને પણ ભોગવવું પડે છે. બીજા કામ કદાચ લૂંટફાટ કરીને લાવ્યા હોય, ચોરી કરીને લાવ્યા હોય તો લાવનારો એકલો ભોગવે, ભલે આખો પરિવાર ખાય, પણ આ દ્રવ્ય એવું છે કે ખાય એ બધા જ ભોગવે છે. વળી એ શ્વાન બતાવે છે કે હે રઘુનંદન, જે બ્રાહ્મણો અને દેવતાઓનું ધન હડપ કરે છે એ સત્વરે અવિચી નામના ઘોર નરકમાં પડે છે. જો અત્યારે જે જ્ઞાન માણસોને નથી એ રામ અવતારમાં આ કૂતરાઓને જ્ઞાન હતું, એટલે જ એને રામ રાજ્ય કહેવાય કે એમાં પશુ પક્ષીઓ કોઈ પણ પ્રકારનો ગુનો કરતા નહીં. જે દેવતા અને બ્રાહ્મણની સંપત્તિ હરી લેવાનો મનથી પણ વિચાર કરે નરાધમ ખરેખર એકમાંથી બીજા નરકમાં પડતો જ રહે છે. આવા શ્વાનના વચન સાંભળી અને ભગવાનના નેત્ર આશ્ચર્યથી ખીલી ઉઠ્યા અને મહાતેજસ્વી એ શ્વાન જ્યાંથી આવ્યો હતો ત્યાંથી પેલાને દંડ દઈ અને ચાલતો થઈ ગયો. પૂર્વ જન્મમાં એ મનસ્વી હતો, પરંતુ આ જન્મમાં એ શ્વાન યોનિમાં ઉત્પન્ન થવાને કારણે આત્મા દૂષિત થયેલો, એટલે એ શ્વાન ન્યાય લઈ અને સીધો ત્યાંથી કાશી ગયો છે.
અને પ્રાયોપવેશન કર્યું, કહેતા અન્ન જળનો ત્યાગ કરી ગંગા કિનારે બેસીને પોતાનું શરીર છોડી દીધું. જો માણસે નહીં, કોણે? શ્વાને. આવી રીતે પરમાત્માએ પોતાને આંગણે ન્યાય માગવા માટે આવેલા એક શ્વાન જેવા તુચ્છ પશુને ભગવાને યોગ્ય ન્યાય કર્યો છે. એક દિવસ ભગવાન નિત્યવિધિથી પરવારી અને શાંતિથી બેઠા છે. એ વખતે ચવનાદિક મુનિઓ પધાર્યા. ભગવાન માટે સમસ્ત તીર્થ જળના લોટાઓ ભરીને લાવ્યા અને ફળ ફૂલ લાવ્યા. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે રાજા પાસે જાવું ત્યારે ખાલી હાથે ન જવું. ભગવાન રાજ સિંહાસન ઉપર બેઠા છે એટલે ઋષિમુનિઓ એની ઈચ્છા પ્રમાણે પવિત્ર તીર્થ જળની લોટીઓ અને ફળ ફૂલ વગેરે લાવ્યા, ભગવાનને અર્પણ કર્યું છે. ભગવાને બધી ભેટ સ્વીકારી, દરેકને સાદડીના આસન આપ્યા. પછી એના ઉપર બેઠેલા મુનિઓને ભગવાન હાથ જોડીને પૂછે છે કે હું તમારી શું સેવા કરું? કારણ કે રાજા છે એ સર્વ કોઈનો સેવક છે. આજે મારું આખું રાજ છે, મારો જે અંતરાત્મા છે, મારો બધો વૈભવ છે એ મેં તમારી સેવા માટે અર્પણ કરી દીધો છે. ભગવાનની આવી મધુર વાણી સાંભળીને મુનિઓ કહે છે કે હે પરમેશ્વર, જગતમાં તમારા સિવાય કોનામાં આટલો બધો વિવેક ભરેલો હોય કે આટલું બધું સાધુ સંતોને સન્માન આપે? ત્યારે ભગવાન કહે છે કે હે મહર્ષિઓ, મારી પાસે બહુ બધા લોકો આવે છે, એ કોઈ ને કોઈ કાર્ય લઈને આવતા હોય છે. તો તમારું એવું કોઈ પણ કાર્ય હોય જે મારા દ્વારા સિદ્ધ કરવાનું હોય, તમને મારા રાજ્યમાં કોઈ પણના તરફથી કોઈ પ્રકારનો ભય હોય તો એને હું અત્યારે જ દૂર કરવા માંગુ છું. માટે આપનું પધારવાનું કારણ શું છે? ત્યારે ભૃગુપુત્ર ચ્યવન મુનિ બોલ્યા કે હે રાજરાજેશ્વર, સમગ્ર દેશ ઉપર અને અમારા ઉપર જે ભય પ્રાપ્ત થયો છે એનું હું તમને કારણ બતાવું છું, તે સાંભળો. અમે કારણ સહિત જ તમારી પાસે આવ્યા છીએ. તો કારણ બતાવે છે. મહામુનિ વાલ્મીકી લખે છે કે પૂર્વમ કૃતયુગે રાજન દૈત્યેય સુમહામતી લોલા પુત્રો ભવત જ્યેષ્ઠો, લોલા પુત્રો ભવત જ્યેષ્ઠો મધુર્નામ મહાસુર, મધુર્નામ મહાસુર, મધુર્નામ મહાસુર, મધુર્નામ મહાસુર, લોલા પુત્ર ભવત જ્યેષ્ઠો મધુર્નામ મહાસુર, લોલા પુત્રો ભવત જ્યેષ્ઠો મધુર્નામ મહાસુર, મધુર્નામ મહાસુર, મધુર્નામ મહાસુર, પૂર્વં કૃતયુગે રાજન દૈત્યેય સુમહામતી, પૂર્વં કૃતયુગે રાજન દૈત્યેય સુમહામતી, દૈત્યેય સુમહામતી, દૈત્યેય સુમહામતી, લોલા પુત્રો ભવત જ્યેષ્ઠો મધુર્નામ મહાસુર, લોલા પુત્રો ભવત જ્યેષ્ઠો મધુર્નામ મહાસુર, મધુર્નામ મહાસુર, મધુર્નામ મહાસુર. ચ્યવન મુનિ કહે છે કે હે રાજન, અગાઉ સતયુગની અંદર એક બહુ બુદ્ધિમાન દૈત્ય હતો અને એ લોલાનો મોટો પુત્ર હતો. એનું નામ હતું મધુ દૈત્ય. મોટો બ્રાહ્મણ ભક્ત અને શરણાગત વત્સલ હતો. અત્યંત ઉદાર સ્વભાવના જે દેવતાઓ એની સાથે પણ એને ગાઢ મિત્રતા હતી. અને આ મધુ બળ અને વિક્રમથી સંપન્ન હતો.
એકાગ્ર ચિત્તે ધર્મના અનુષ્ઠાનમાં રત રહેતો એણે ભગવાન શિવજીની બહુ મોટી તપસ્યા કરી અને પ્રસન્નતા મેળવેલી. અને શિવજીએ એમને પ્રસન્ન થઈને વરદાન આપેલું અને એ વરદાનમાં પોતાના ત્રિશૂળમાંથી એક ચમકદાર પરમ શક્તિશાળી શૂળ પ્રગટ કરી અને મધુને આપી અને એવું કહ્યું કે હે અસુરરાજ, જ્યાં સુધી તમે બ્રાહ્મણો અને દેવતાઓની સાથે વિરોધ નહીં કરો ત્યાં સુધી આ શૂળ તમારી પાસે રહેશે. અને જો કોઈ પણનો વિરોધ કર્યો તો આ શસ્ત્ર તરત જ અદૃશ્ય થઈ જશે. જે પુરુષ નિશંકપણે તમારી સામે યુદ્ધ માટે આવે તો આ શૂળ એના ઉપર તમે ફેંકશો એટલે એને બાળીને ભસ્મ કરી અને એ શૂળ તમારા હાથમાં પાછું આવી જશે. ભગવાન રુદ્ર પાસેથી આવું વરદાન મેળવો, પણ આ જીવાત્માને તોય સંતોષ નથી. એટલે આ અસુર મહાદેવજીને પ્રણામ કરીને કહે છે કે હે દેવાધિદેવ, તમે તો સંપૂર્ણ દેવતાઓના સ્વામી છો, માટે તમને વિનંતી છે કે આ શૂળ ખાલી મારી પાસે નહીં, મારી વંશ પરંપરામાં બધાયની પાસે રહે. ત્યારે ભગવાન શિવજી હસતા હસતા કહે છે કે એવું તો ન થાય. એક વ્યક્તિ તપ કરે ને કાંઈ એ તપનું ફળ પેઢીઓ ભોગવે. દરેકે પોતપોતાની રીતે પોતપોતાના શ્રેય માટે તપશ્ચર્યા તો કરવી પડે, પણ એવું તો નહીં થાય. ત્યારે મધુ દૈત્ય વિનંતી માંડ્યો કરવા કે પરમેશ્વર, કાંઈક દયા કરો, તમે ધારો તો શું ન થાય. ત્યારે વિચાર કરી અને શિવજી કહે છે કે ભવત પુત્ર મેકમ તું શુલ મેં તત ભવિષ્યતિ. હું તને એટલું વરદાન આપું કે તારા એક પુત્રને કહેતા એક પેઢી સુધી આ શૂળ એની પાસે રહેશે, અને જ્યાં સુધી આ શૂળ તારા પુત્રના હાથમાં હશે ત્યાં સુધી એ સમસ્ત પ્રાણીઓથી અવધ્ય રહેશે, એને કોઈ જ મારી નહીં શકે. મહાદેવજી આવું વરદાન આપી અને અદૃશ્ય થયા છે. ત્યાર પછી આ મધુ દૈત્યે આ શૂળને કાયમને માટે પધરાવવા માટે એક સુંદર ભવન તૈયાર કરાવ્યું. એની અંદર એની સ્થાપના કરાવી, રોજ એની પૂજા કરે અને જ્યારે એનો ઉપયોગ કરવાનો સમય આવે ત્યારે એનો ઉપયોગ કરે. લગભગ તો ત્રિલોકીમાં ખ્યાલ આવી ગયેલો કે શિવજી ઉપર તપશ્ચર્યા કરીને આ શૂળ મેળવેલું છે એટલે એને કોઈ જીતી ન શકે. લગભગ એનું નામ કોઈ લેતા જ નહીં. એની જે રાણી હતી એનું નામ હતું કુંભીનસી. તો એ પણ બહુ તેજસ્વી હતી. અને આ મધુ અને કુંભીનસી એને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે તસ્યા પુત્રો મહાવીર્યો લવણો નામ દારુણ બાલ્યાત પ્રભૃતિ દુષ્ટાત્મા. બાલ્યાત પ્રભૃતિ દુષ્ટાત્મા પાપને વસમાચર. પાપને વસમાચર. પાપને વસમાચર. પાપને વસમાચર. બાલ્યાત પ્રભૃતિ દુષ્ટાત્મા પાપને વસમાચર. બાલ્યાત પ્રભૃતિ દૃષ્ટાત્મા પાપાને વસમાચર. પાપને વસમાચર. પાપાને વસમાચર. તસ્યા પુત્ર મહાવીર્યો લવણો નામ દારુણ. તસ્યા પુત્રો મહાવીર્યો લવણો નામ દારુણ. લવણો નામ દારુણ. લવણો નામ દારુણ. બાલ્યાત પ્રવૃત્તિ દુષ્ટાત્મા પાપને વસમાચર. બાલ્યાત પ્રવૃત્તિ દૃષ્ટાત્મા પાપાને વસમાચર. પાપને વસમાચર. પાપાને વસ
સમાચાર. માતા પિતા સારા અને સજ્જન હોય તો દીકરાઓ સારા અને સજ્જન થાય એવું 100% નથી બનતું. 90% બને કે મા બાપના સંસ્કારો દીકરામાં આવે, પણ પૂર્વજન્મનો કોઈ વેરી હોય અને એ વેર વાળવા માટે જ જો આવ્યો હોય તો મા બાપ સજ્જન હોય તો દીકરો દુષ્ટ થાય. ઘણીવાર મા બાપ દુષ્ટ હોય તો દીકરો સજ્જન થાય એવું પણ બને ને. એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એટલે ભક્તરાજ પ્રહલાદ. હિરણ્યકશિપુ જેવું કોઈ દુષ્ટ નહીં, પણ છતાંય એને ત્યાં પરમ ભક્ત એવા પ્રહલાદ જન્મ્યા. તો આ મધુ છે એ દૈત્ય ચોક્કસ હતો, પણ એવો અધમ નહોતો. પણ એને ત્યાં એક પુત્રનો જન્મ થયો. એ મહાપરાક્રમી, એનું નામ છે લવણ, જેને દુનિયા લવણાસુર તરીકે ઓળખે છે. તો એ બાળપણથી જ દુષ્ટ સ્વભાવનો અને પાપાચારમાં પ્રવર્તેલો પોતાના પુત્રને અતિ ઉદ્દંડ થયેલો જોઈ અને મધુને અંદરથી બહુ દુઃખ થતું. પુત્ર ઉપર ઘણોય ક્રોધ ચડતો, પુત્રની દુષ્ટતા જોઈ ઘણોય શોક થયો, પણ છતાંય દીકરામાં કાંઈ સુધારો થયો નહીં. એટલે મધુએ નક્કી કર્યું કે નજર સામે જોવું ને જગવું એના કરતા દીકરાને રાજ સોંપી અને હું અહીંયાથી જતો રહું એવું વિચારી અને પોતે એ શૂળ હતું એ લવણાસુરને આપી દીધું અને વરદાનની વાત પણ બતાવી કે આવી રીતે કોઈને જો તમે ખોટી રીતે પીડશો તો આ શૂળ છે એ તરત અદૃશ્ય થઈ જશે. માટે કોઈને પીડવામાં આ શૂળનો ઉપયોગ ન કરવો. આને અવળું પકડાઈ ગયું કે શૂળથી નહીં પીડવાના, પણ બીજા હથિયાર લઈને પીડવાના. આટલું કહી પોતાના પુત્રનો રાજ્યાભિષેક કરી અને આ મધુ દૈત્ય આખો દેશ છોડી અને સમુદ્રમાં રહેવા માટે જતો રહ્યો. હવે આના હાથમાં બધી સત્તા અને સંપત્તિ આવી અને શૂળના પ્રભાવથી પોતાની દુષ્ટતાને કારણે આખી ત્રિલોકીને પજવવા લાગ્યો ને એમાં તપસ્વી મુનિઓને તો આખા ખાઈ જતો. આવો આ દુષ્ટ અને નરાધમ હતો. તો જન મને કહે છે કે હે પરમેશ્વર, એ લવણાસુરનો આવો પ્રભાવ છે, એની પાસે આવું શક્તિશાળી શૂળ છે અને એ સાંભળીને તમને આનો જે રસ્તો કરવા જેવું લાગે એ કરો. તમે જ અમારી પરમ ગતિ છો. અને હે ભગવાન, પહેલા ભયથી પીડિત એવા ઋષિમુનિઓ અનેક રાજાઓ પાસે જઈ અને અભય માટેની ભિક્ષા માગી ચૂક્યા છે, પરંતુ હે રઘુવીર, આજ સુધીમાં કોઈ રક્ષક મળ્યો નથી અને કદાચ કોક રક્ષક મળ્યો અને એ લવણની સામે ગયો તો એના શૂળથી એ ભસ્મીભૂત થયો છે. એને કારણે એનું અભિમાન દિન પ્રતિદિન વધતું જાય છે. સેના અને વાહનો સહિત એનો સંહાર કરી નાખે આવી તાકાત છે. તો હે ભગવાન, અમે જ્યારે સાંભળ્યું કે તમે મહાબળવાન રાવણ અને કુંભકર્ણનો લંકાના મેદાનમાં વધ કર્યો, તો અમે પણ એવી જ કંઈક આશા લઈ અને આવ્યા છીએ. તો અમારી ઈચ્છા છે કે તમે ભયભીત થયેલા મહર્ષિઓની આ લવણાસુર થકી રક્ષા કરો. ભગવાને તરત જ હાથ જોડીને પૂછ્યું કે લવણાસુરનો આહાર શું છે, એના આચાર વ્યવહાર કેવા છે, એની રહેવાની રીતભાત કેવી છે અને એ ક્યાં રહે છે એ તમે બતાવશો. ત્યારે ઋષિઓ કહે છે કે પ્રભુ, એનો આહાર તો માંસાહાર છે. એના પિતા કરતા બિલકુલ વિપરીત પ્રકૃતિનો છે અને વિશેષ કરી અને તપસ્વી મુનિઓને ખાઈ જાય છે. એના આચાર વ્યવહાર બહુ ક્રૂર અને ભયંકર છે. એ સદાય મધુવનમાં રહે છે, યમુનાજીની આજુબાજુનો પ્રદેશ. જંગલની અંદર જઈ અને કેટલા બધા પ્રાણીઓને પણ મારી અને ખાઈ જાય. માણસો હોય તો માણસોને પણ મારી નાખે. આ સાંભળી અને ભગવાને મહામુનિઓને કહ્યું કે એ રાક્ષસનો હું ચોક્કસ વધ કરાવીશ. હું તમારી પાસે પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું. એટલે તમામ ઋષિમુનિઓએ વિદાય લીધી છે અને ભગવાને પોતાના ભાઈઓને બોલાવી અને ભાઈઓને પૂછ્યું કે હે બંધુઓ, આ લવણાસુરને કયો વીર મારશે? એને કોના ભાગે રાખીએ? મહાબાહુ ભરતના ભાગે કે શત્રુઘ્નના ભાગે?
ત્યારે ભરતજી હાથ જોડીને કહે છે કે પરમેશ્વર, આ લવણાસુરનો હું વધ કરીશ, માટે એને મારા ભાગે રાખો. શત્રુઘ્ન તો નાના છે. ત્યાં તો શત્રુઘ્નજી એકદમ ઉભા થઈ અને બોલ્યા કે મહારાજ, ભાઈ ભરત તો તમને રાજી થાવ એવા ઘણાય કાર્યો કરી ચૂક્યા છે. તમારા વનવાસ દરમિયાન 14 વર્ષ એણે અયોધ્યાપુરીનું પાલન કર્યું. વલકલધારે ફળ મૂળ વગેરે ખાઈને વર્ષો વિતાવ્યા છે. આ સેવકના ભાગમાં હજુ કાંઈ સેવા આવી નથી, માટે સેવાનો આ સેવકને અવસર આપો. ત્યારે ભગવાન બહુ પ્રસન્ન થયા કે હે શત્રુઘ્ન, તમે તમારું નામ સાર્થક કરો. તમે શૂરવીર અને તમામ અસ્ત્ર વિદ્યાના જ્ઞાતા છો. તમારામાં નવું નગર નિર્માણ કરવાની પણ શક્તિ છે. કારણ કે મધુએ ત્યાં મધુપુરી વસાવેલી, પણ આણે બધાને ખાઈ ગયો ને ખેદાન મેદાન કરી નાખેલું. એટલે યમુનાના કિનારે નવું નગર વસાવી સૌને તમે નિવાસ કરાવજો અને લવણાસુરનો નાશ કરી અને ધર્મપૂર્વક તમે એ મધુપુરીનું શાસન કરજો. ત્યારે શત્રુઘ્નએ હાથ જોડ્યા કે પરમેશ્વર, મધુને મારવાનું બીડું તમારા આશીર્વાદથી ઝડપું, પણ રાજ્ય હું ન કરી શકું. કારણ કે રાજ તો મોટાને મળે, બંધુ ભરતજી મોટા છે, માટે એ રાજ કરે એ જ સારું લાગે, નાનાથી રાજ કરાય નહીં. ત્યારે ભગવાને કહ્યું કે અમારી આજ્ઞા છે, ભરત તો અમારી પાસે જ રહેશે, માટે તમારે ત્યાં જવું જ પડશે. ભગવાનને આજ્ઞા માની અને શત્રુઘ્ન એ આજ્ઞાને મસ્તકે ચડાવી છે. અને ભગવાનને તો ઘડિયા લગ્ન ને ઘડિયા તોરણ. વિભીષણજી આવ્યા એટલે તરત કીધું કે જાઓ સમુદ્ર જળનો ઘડો ભરી લાવો, અમારે અભિષેક કરવો છે. એમ ભરતજી અને લક્ષ્મણજીને કહ્યું કે જાઓ તમે તત્કાળ 68 તીર્થના જળ મંગાવો. પછી અમારાથી મધુપુરી જવાયું ન જવાયું. અમે અયોધ્યાને છોડી અને બને ત્યાં સુધી ક્યાંય જતા નથી, પણ અત્યારે જ અમને ભરોસો છે કે શત્રુઘ્ન લવણાસુરનો નાશ કરશે અને સારી રીતે મધુપુરી નગરીને વસાવી અને ત્યાંનું શાસન કરશે. એટલે અત્યારે જ હું એને મધુપુરીની રાજગાદી ઉપર અભિષિક્ત કરી દઉં. તરત જ રાજ્યાભિષેકની સામગ્રી મંગાવી વિદ્વાન બ્રાહ્મણો પણ બોલાવાથી આવી ગયા અને ભગવાને વૈદિક વિધિ અનુસાર શ્રી શત્રુઘ્નજીનો રાજ્યાભિષેક કર્યો છે. ત્રણેય માતાઓ સહિત નગરજનો અતિશય આનંદિત થયા છે. શત્રુઘ્નનો અયોધ્યામાં રાજ્યાભિષેક થયો તો યમુના કિનારે રહેનારા દીર્ઘદ્રષ્ટિવાળા ઋષિમુનિઓ એટલા બધા રાજી થયા, એને ખાતરી થઈ ગઈ કે હવે લવણાસુર ચોક્કસ મરાશે. ભગવાનના ભ્રાતા એવા શત્રુઘ્ન જો અહીંયા આવશે તો આપણે બધા સુખેથી અહીંયા તપ વ્રત સાધના વગેરે કરી શકશું. અને ત્યાર પછી ભગવાને શત્રુઘ્નજીને પોતાની પાસે બેસાડ્યા અને પરમાત્મા કહે છે કે હે શત્રુઘ્ન, લવણાસુરને મારવો એ કોઈ નાના બાળકના ખેલ નથી. તમારા ધનુષ્યથી એ ક્યારેય પણ નહીં મરે, માટે હું તમને એને મારવાની રીત બતાવું છું અને તમને એક શસ્ત્ર આપું છું. એમ કહી અને ભગવાન એક દિવ્ય બાણ લઈ અને શત્રુઘ્નજીના હાથમાં આપે છે. મહામુનિ વાલ્મીકી લખે છે કે અયમ શરસ્ત્વમ ઓગસ્તે દિવ્ય પર પુરંજય અને ન લવણમ સૌમ્ય અને ન લવણમ સૌમ્ય હંતાસી રઘુનંદના હંતાસી રઘુનંદના હંતાસી રઘુનંદના હંતાસી રઘુનંદના ને ન લવણમ સૌમ્ય હંતાસી રઘુનંદના નામ લવણમ સૌમ્ય હંતાસી રઘુનંદના હંતાસી રઘુનંદના હંતાસી રઘુનંદના યમ શરસ્ત્વમોગસ્તે દિવ્ય પરપુરંજય યમ શરસ્વમોગસ્તે દિવ્ય પરપુરંજય દિવ્ય પરપુરંજય
પુરાંજય દિવ્યાપાર પુરાંજય લવણા સૌમ્ય હંતાસી રઘુનંદના નામ લવણાં સૌમ્ય હસ્તાસે રઘુનંદના હંતાસી રઘુનંદના હસ્તાસે હે રઘુનંદન શત્રુઘ્ન, તમે આ દિવ્ય અમોઘ બાણ જે હું આપું છું એને લઈ જાઓ અને આના દ્વારા જ લવણાસુરનો નાશ થશે. લવણની પાસે શિવજીએ શત્રુના વિનાશ માટે આપેલું મધુનું દિવ્ય મહાન શૂળ છે અને એ શત્રુઘ્ન એ રોજ એનું પૂજન કરે છે અને એને મહેલમાં જ ગુપ્ત રાખે છે. જ્યાં જાય તે શૂળને સાથે નથી લઈ જતો. તમામ દિશાઓમાં જઈ અને શિકાર વગેરે કરી મનુષ્યો પશુઓ વગેરેને મારીને એનો આહાર એ કરે છે. પણ જ્યારે કોઈ યુદ્ધની ઈચ્છાથી એને લલકારે ત્યારે તરત જ મહેલમાં જઈ એ શૂળ લઈ અને વિપક્ષીને બાળીને ભસ્મ કરે છે. માટે હે શત્રુઘ્ન, જ્યારે એની પાસે એ શૂળ ન હોય અને એ નગરમાં પહોંચી શક્યો ન હોય ત્યારે પહેલેથી જ તમારે નગરના દ્વારે જઈ અસ્ત્ર-શસ્ત્ર લઈ અને નગરના દરવાજાને ઘેરી લેવાનો છે. જો એ નગરમાં ગયો અને શૂળ લાવ્યો તો તમારી પણ તાકાત નથી કે તમે એને જીતી શકશો. માટે એ બહાર હોય ત્યારે ધ્યાન રાખી અને દરવાજે ઊભા રહી જવાનું, એને અંદર જવા દેવાનો નથી. અને એ રાક્ષસને જો તમે મહેલમાં ઘૂસતા પહેલા જ યુદ્ધની અંદર લલકારશો તો તમારા હાથે અવશ્ય એનો વધ થઈ શકશે. આમ મેં તમને શૂળથી બચવાનો ઉપાય અને તમામ આવશ્યક વાતોને જણાવી દીધી છે. કારણ કે શ્રીમાન ભગવાન નીલકંઠ કહેતા મહાદેવજીના વિધાનને ફેરવવું ને એ શત્રુઘ્ન બહુ અઘરું કામ છે. કારણ કે એના આશીર્વાદ મહાદેવજીના છે. શત્રુઘ્નને બધું સમજાવી વારંવાર એમની પ્રશંસા કરી અને ભગવાન કહે છે કે હે વીર, 4000 ઘોડા, 2000 રથ, 100 હાથી અને રસ્તામાં જાત જાતની વસ્તુઓની દુકાનો કરનાર વણિકોએ વેચવાની જરૂરી વસ્તુઓ સાથે તમારી સાથે ચાલશે અને સાથે સાથે મનોરંજન માટે નટ નર્તકો એ પણ તમારી સાથે રહેશે. અને હે શત્રુઘ્ન, 10 લાખ સોનામોરો પણ તમે લઈને જાઓ, જે વાહનોની જરૂર હોય, કારણ કે નવું રાજ્ય આખું સ્થાપવાનું છે. માટે આ બધું જ તમે લઈને જાઓ. અને એક કામ કરજો, તમે સેના લઈ અને સીધા ત્યાં નહીં જશો. વિશાળ જે સેના છે એને તમે આગળ મોકલી દો અને એ યમુના નદીથી ઘણે દૂર પોતાનો પડાવ નાખશે અને તમે એકલા જ ધનુષ્ય હાથમાં લઈને મધુવનમાં જાજો. અને એવી રીતે જાજો કે લવણને શંકા ન જાય કે આ યુદ્ધની ઈચ્છાથી આવ્યા છે. સેનાને જોવે એટલે તરત જ શંકા જાય. માટે તમે એકલા જાજો. કારણ કે તમારી જે ગતિવિધિ એને જો જાણી જશે તો આપણી આખી સેના અને તમારા માટે એક જ શૂળ કાફી થઈ પડશે. આવી રીતે મેં બતાવ્યું એનાથી હે શત્રુઘ્ન, એને મારવાનો બીજો કોઈ જ ઉપાય નથી. અને શૂળ સહિતના લવણાસુરની દ્રષ્ટિએ જે કોઈ પડે છે એ અવશ્ય મરાઈ જ જાય છે. અને એનો મરવાનો સમય અત્યારનો નથી. એની ગ્રીષ્મ ઋતુ પૂરી થાય ને પછી વર્ષા ઋતુ આવે ને ત્યારે તમે લવણાસુરને મારજો. કારણ કે દુર્બુદ્ધિ રાક્ષસના નાશ થવાનો એ જ સમય છે. એટલે આથી ઉત્તમ ઘોડાઓ, એના સમુદાયથી ભરેલી જે વિશાળ સેના પરમાત્માની આજ્ઞા પ્રમાણે શત્રુઘ્નએ આગળ મોકલી દીધી. સેના ગયા પછી શત્રુઘ્ન 1 મહિનો ભગવાનની પાસે અયોધ્યામાં જ રોકાયા છે. તમામ રાજનીતિ શીખ્યા. કારણ કે શત્રુઘ્ન રાજગાદીએ બેઠા જ નથી. કેવી રીતે રાજ કરવું, કેવી રીતે નવી નગરી વસાવી, પ્રજાને કેમ સાચવવી, બધું જ ભગવાને એમને પાસે બેસાડી અને શીખવાડ્યું છે.
અને 1 મહિનો પૂર્ણ થયા પછી શત્રુઘ્નજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું છે. ત્રણેય માતાઓને પ્રણામ કર્યા, ભગવાનને પ્રણામ કરી અને પરિક્રમા કરી, ગુરુ વશિષ્ઠજીને વંદના કરી, લક્ષ્મણ અને ભરતને વંદના કરી, કારણ કે બધા એ કરતા નાના છે. બધાયના આશીર્વાદ લઈ અને મધુવનના રસ્તે ઝડપથી આગળ વધે છે. રસ્તામાં 2 રાત્રિ પૂરી થઈ. ત્રીજી રાત્રિ આવતા મહામુનિ વાલ્મીકીજીનો આશ્રમ આવ્યો. અતિ ઉત્તમ ઉતારાનું આ સ્થાન હતું. એટલે એ આશ્રમે જઈ મહામુનિ વાલ્મીકીજીને પ્રણામ કરીને કહ્યું કે મારા મોટાભાઈ રઘુનાથજીનું કાર્ય કરવા માટે હું અહીં આવ્યો છું અને આજની રાત્રિ મારે તમારા આશ્રમમાં મુકામ કરવાનો છે. કાલે સવારે હું વરુણદેવ દ્વારા પાલિત એવી પશ્ચિમ દિશા તરફ ચાલ્યો જઈશ. શત્રુઘ્નની વાત સાંભળી અને વાલ્મીકીએ હસતા હસતા કીધું કે હે યશસ્વી રાજકુમાર, આ આશ્રમ છે એ રઘુવંશીઓનું તો ઘર જ છે એમ તમે સમજી લ્યો. ચોખવટ નથી કરી, કારણ કે સીતાજી ત્યાં નિવાસ કરે છે. માટે તમે નિશંક થઈ અને અહીંયા રાત્રિ રોકાવ એમ કહી અને વાલ્મીકીજીને ખ્યાલ હતો કે આને મધુપુરીના રાજા બનાવ્યા છે. એટલે યોગ્ય સત્કાર વગેરે કર્યો, ફળ મૂળનું ભોજન કર્યું. શત્રુઘ્નજીને બહુ આનંદ થયો છે. મુનિની સાથે બેઠા છે અને એ વખતે મુનિને પૂછ્યું કે હે મુનિવર, આ સામે જે યજ્ઞકુંડ દેખાય છે, વેદિકા વગેરે છે, તો એ યજ્ઞકુંડમાં તો હમણાં કાંઈ યજ્ઞ થયા હોય એવું દેખાતું નથી, બહુ જૂનો પુરાણો દેખાય છે. તો એ યજ્ઞકુંડ કોનો છે? કયા યજમાન રાજાએ અહીંયા યજ્ઞ કર્યો હતો? ત્યારે મહામુનિ વાલ્મીકી બોલે પણ છે અને લખે પણ છે કે યુષ્માકમ પૂર્વકો રાજા સુદાસસ્તસ્ય ભૂપતે પુત્રો વીરસહો નામ, પુત્રો વીરસહો નામ, વીર્યવાનતિ ધાર્મિક, વીર્યવાનતિ ધાર્મિક, વીર્યવાનતિ ધાર્મિક, વીર્યવાનતિ ધાર્મિક, પુત્રો વીરસહો નામ, વીર્યવાનતિ ધાર્મિક, પુત્રો વીરસહો નામ, વીર્યવાનતિ ધાર્મિક, વીર્યવાનતિ ધાર્મિક, વીર્યવાનતિ ધાર્મિક, યુષ્માકં પૂર્વકો રાજા સુદાસસ્તસ્ય ભૂપતે, યુષ્માકં પૂર્વકો રાજા સુદાસસ્ય ભૂપતે, સુદાસસ્તસ્ય ભૂપતે, સુદાસસ્ય ભૂપતે, પુત્રો વીરસહો નામ, વીર્યવાનતિ ધાર્મિક, પુત્રો વીરસહો નામ, વીર્યવાનતિ ધાર્મિક, વીર્યવાનતિ ધાર્મિક, વીર્યવાનતિ ધાર્મિક. મહામુનિ વાલ્મીકી કહે છે કે હે શત્રુઘ્ન, તમારા જ પૂર્વજ એવા રાજા સુદાસ એ આ ભૂમંડળના સ્વામી હતા અને આ રાજાને એક વીરસહ કહેતા મિત્રસહ નામનો પુત્ર હતો, જે બહુ પરાક્રમી અને ધર્માત્મા હતો. પણ બાલ્ય અવસ્થામાં જ એકવાર મૃગયા કરવા માટે એ વનમાં ગયેલો અને ત્યાં એણે મોટા મોટા 2 રાક્ષસોને જોયા. ચારે બાજુ વારંવાર એ અસુરો ફરી રહ્યા છે અને આ બંને ઘોર રાક્ષસો વાઘનું રૂપ ધારણ કરી કરીને હજારો હરણાઓને ખાઈ ગયેલા. આખું વન હરણાઓનું હતું, પણ એક પણ હરણું એણે રહેવા દીધેલું નહીં. સૌદાસે દૂરથી આ બંને રાક્ષસોને પણ જોયા
અને એમના દ્વારા મૃગ વિહોણા કરાયેલા વનને પણ જોયું. સુદાસનો દીકરો, નામ મિત્રસહ છે, પણ સુદાસનો દીકરો એટલે એને સૌદાસ તરીકે ઓળખવામાં આવજો કે તમારે નામ એરે કોઈ મતલબ નથી. ગમે તે હોય, મારે એ બહુ શાંતિ છે, ક્યાંય ભૂલ થાય તો તમને ખબર ના પડે, પણ મારો ચોખવટ કરવાનો સ્વભાવ છે, એટલે તમને સમજાય કે ન સમજાય, કોઈ પણ વ્યક્તિને સમજાય તો ચોખવટ કરવી જરૂરી છે. તો મૃગ વિહોણા વનને પણ એણે જોયું એટલે એને બહુ ક્રોધ ચડ્યો. બંને અસુરોને જોયા એટલે એણે ધનુષ ઉપર બાણ ચડાવ્યું. હજુ એની 12-14 વર્ષની ઉંમર છે અને એ બાણ ફેંકતાની સાથે જ એક અસુરને ધરાશાયી કર્યો એટલે બીજો અસુર ત્યાંથી ભાગી ગયો. પેલો મૃત્યુ પામેલો અસુર અને આટલી નાની ઉંમરે આટલો મોટો અસુર મરાય એટલે પોતાને આશ્ચર્ય જેવું તો લાગે. એટલે ધનુષ્ય બાણને સંકેલીને અસુરની પાસે આવીને એને આમ ચારેય બાજુ જોવા લાગ્યો. એ મૃતક અવસ્થામાં પડ્યો છે અને એને એમ થયું કે કાંઈ વાંધો નહીં, આ એક તો ઓછો થયો એટલે તો વનના પશુઓ વગેરે બચી જશે, માણસોને પણ મારીને ખાઈ જતો હોય. એટલે પેલા મૃત્યુ પામેલા અસુરની પાસે આ સૌદાસ જ્યારે ઊભો છે ત્યારે બીજો અસુર જે જીવતો હતો એ બાજુમાં આવી અને કહે છે કે કોઈ પણ કારણ વગર મારા નિરપરાધી સાથીને તે મારી નાખ્યો છે, એટલે વહેલું કે મોડું આનું વેર લીધા વગર હું તને નહીં છોડું. આટલું કહી અને પેલો અદ્રશ્ય થઈ ગયો, નહીતર તો એને પણ મારી નાખ્યા. અસુર માયાવી હતો. ત્યાર પછી સુદાસકુમાર અયોધ્યાની અંદર પાછા આવ્યા, મોટા થયા. અયોધ્યાની રાજગાદી એને આપવામાં આવી, અયોધ્યાના રાજા થયા. અને આ જે સૌદાસ કહેતા મિત્રસહ રાજા, એણે વિચાર્યું કે મારે અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરવું છે. તો એમના કુલ ગુરુ વશિષ્ઠજી પરંપરામાં જ છે, એટલે વશિષ્ઠજીને કહ્યું કે મારે અશ્વમેઘ યજ્ઞ કરવો હોય તો ક્યાં કરવો હોય? એટલે હે શત્રુઘ્ન, એણે આ ગંગા કિનારે જ્યાં મારો આશ્રમ છે એ જગ્યા બતાવી કે આ જગ્યા અતિ પવિત્ર છે, માટે ત્યાં તમે અશ્વમેઘ યજ્ઞ કરો. એટલે એણે અશ્વમેઘ યજ્ઞનું આ જગ્યાએ અનુષ્ઠાન કર્યું અને વશિષ્ઠ મુનિ પોતાના તપોબળથી યજ્ઞની રક્ષા કરે છે. હવે એમનો આ યજ્ઞ 1-2-5 દિવસ કે 2-5 મહિના નહીં, વાલ્મીકીજી લખે છે કે શત્રુઘ્ન ઘણાય વર્ષ ચાલ્યો. એક યજ્ઞ નહીં, અનેક યજ્ઞો આ બધા જ રાજાઓ કરતા. યજ્ઞની સમાપ્તિ થતા અગાઉના વેરનું સ્મરણ કરી અને પેલો અસુર આવ્યો અને એ અસુરે વશિષ્ઠજીનું રૂપ ધારણ કર્યું. તમે બરોબર ધ્યાન રાખશો તો જ સમજાશે. વશિષ્ઠજીનું રૂપ ધારણ કરી અને આ સૌદાસની પાસે આવી અને એવું કહ્યું કે હે રાજન, આજે યજ્ઞની સમાપ્તિનો દિવસ છે, તો મને આજે માંસયુક્ત ભોજન કરવાની ઈચ્છા થઈ છે, માટે તમારે મને પૂછવાનું નથી કે તમે આટલા બધા સાત્વિક છો તો આજ કેમ આવું ભોજન માગો છો. હું જે માગું એ જ તારે કરવાનું છે, કોઈ મને પ્રશ્ન કરવાનો નથી. એટલે રાજાને થોડી વાર તો વિચાર થયો કે ગુરુદેવ આવું ક્યારેય કરે નહીં, પણ હવે ખબર નહીં, અને ગુરુ કે એ પ્રમાણે જો હું ન કરું, કોપાયમાન થાય, શાપ આપે તો અત્યાર સુધીની મારી મહેનત પાણીમાં જાય. આવું વિચારી અને કહ્યું કે ભલે ગુરુદેવ. રાજાએ તરત જ, હવે એની પાસે તો માંસ મિશ્રિત રસોઈ બનાવવા એવા રસોઈયા હોય નહીં, તો બધા સાત્વિક હોય, એટલે વિચાર્યું કે હવે શું કરવું. એટલે રસોઈયાને તરત બોલાવ્યા અને એવું કહ્યું કે તમે માંસયુક્ત હવિષ્ય બનાવો અને એવું સ્વાદિષ્ટ બનાવો કે ગુરુદેવ વશિષ્ઠજી એનાથી સંતુષ્ટ થાય. રાજાને આજ્ઞા થઈ એટલે રસોઈયો ચક્કર ખાઈ ગયો કે મહામુનિ વશિષ્ઠ અને માંસનું ભોજન. પણ હવે રાજા બોલે એટલે રસોઈયાથી તો કાંઈ બોલાય નહીં. એટલે રાજાને એક વખત પ્રશ્ન કર્યો કે મહારાજ, વશિષ્ઠજી માટે માંસનું ભોજન બનાવવાનું છે? ત્યારે રાજાએ આ પાડી. એટલે રસોઈયાને તો પહેલા તો માંસ લાવવું ક્યાંથી ને એ પાછું માણસનું કીધેલું. હવે હિંસા કરવા કોણ જાય? એટલે રસોઈયો તો વિચારમાં પડ્યો, થવાની હોય એ થાય, આપણે તો આવું કાંઈ કરી શકીએ એમ છે નહીં. એટલે એ કાંઈ વિચારે ન વિચારે ત્યાં પેલો જે અસુર હતો એ રસોઈયાનું રૂપ લઈ
અને માણસના માંસમાંથી રસોઈ બનાવેલી તૈયાર, આ તો માયાવી. એટલે એ લઈ અને રાજાની પાસે આવીને કીધું, મહારાજ તમારી આજ્ઞા પ્રમાણે આ મેં ભોજન બનાવ્યું. બે કામ આ અસુરે જ કર્યા. હવે રાજાને ખબર નથી, રસોયાને ખબર નથી, મહામુનિ વશિષ્ઠજીને પણ ખબર નથી. હવે સમય થયો જમાડવાનો, એટલે રાજા સૌદાસ અને એમના રાણી છે મદયંતી, એ બંને પેલું ભોજન લઈ અને વશિષ્ઠજીની સામે મૂક્યું. હવે થાળીમાં મનુષ્યનું માંસ પીરસવામાં આવ્યું. મુનિ તો અડે તોય નાઈ લે, અને મુનિની આમ નજર ગઈ, વિચાર કરે છે કંઈક અલગ દેખાય છે, તામસી લાગ્યું દેખાવમાં. એટલે મુનિએ જરાક જોયું તો એને ખ્યાલ આવી ગયો કે આ તો મનુષ્યનું માંસ છે. અને તરત જ મહામુનિ વશિષ્ઠ તો લાલચોળ થઈ ગયા અને હાથમાં જળ લઈ અને બોલ્યા. અને અહીંયા મહામુનિ વાલ્મીકીજી લખે છે કે યસ્માત્વમ ભોજન અમરાજન મમે તદ્દાતુ મિચ્છસી તસ્માદ ભોજન મે તત્તે તસ્માદ ભોજન મે તત્તે ભવિષ્યતિ ન સંશય ભવિષ્યતિ ન સંશય ભવિષ્યતિ ન સંશય ભવિષ્યતિ ન સંશય તસ્માદ ભોજન મે તત્તે ભવિષ્યતિ ન સંશય તસ્માદ ભોજન મે તત્તે ભવિષ્યતિ ન સંશય ભવિષ્યતિ ન સંશય ભવિષ્યતિ ન સંશય યસ્માત્ ત્વં ભોજનં રાજન મમે તદ્દાતુમિચ્છસી યસ્માત્ ત્વં ભોજનં રાજન મમે તદ્દાતુમિચ્છસી મમે તદ્દાતુમિચ્છસી મમે તદ્દાતુમિચ્છસી તસ્માદ ભોજન મે તત્તે ભવિષ્યતિ ન સંશય તસ્માત્ ભોજન મે તત્તે ભવિષ્યતિ ન સંશય ભવિષ્યતિ ન સંશય ભવિષ્યતિ ન સંશય. વશિષ્ઠજી ક્રોધિત થઈને કહે છે કે હે રાજન, તમે મને જેવું ભોજન આજે આપવા માટે ઈચ્છો છો એવું જ ભોજન તમારે આખી જિંદગી કરવું પડશે. કહેતા મારો શાપ છે કે તમે માનવ ભક્ષી રાક્ષસ બની જાઓ. રાજાને તો કઈ ખ્યાલ નથી. રાજાને એમ કે ગુરુએ જ કહ્યું અને પાછા ગુરુ જ શાપ આપે છે. એટલે સૌદાસને પણ અતિશય ક્રોધ ચડ્યો કે આ કઈ કોઈ ગુરુની રીત છે. એટલે એમણે પણ બાજુમાં લોટી હતી એમાંથી હાથમાં પાણી લીધું અને વશિષ્ઠજીને સામો શાપ આપવાની તૈયારી કરી. ક્રોધથી લાલગુમ થઈ ગયા. અને એ વખતે બાજુમાં એમના રાણી મદયંતી બેઠા છે. એમણે કીધું કે રાજન, ભગવાન વશિષ્ઠ મુનિ આપણા સર્વ કોઈના કુલગુરુ છે. તમે એને દેવતુલ્ય પુરોહિત માનો, એને સામો શાપ આપો એ આપણી હેસિયત નથી. માટે એણે ભલે શાપ આપ્યો પણ તમે એને સામો શાપ નહીં આપશો. રાજાએ તરત જ મનને પાછું તો વળ્યું પણ ક્રોધિત થઈ અને હાથમાં પાણી લઈ લીધેલું. હવે પાણીને ક્યાંક મૂકવું તો પડે ને. એટલે રાજાને એમ થયું કે ધરતી ઉપર નથી મૂકવું. એટલે રાજાએ પોતાના હાથમાં જે પાણી હતું એ પોતાના પગ ઉપર રેડ્યું. બંને પગ તરત જ કાબર ચિત્ર અને કાળા રંગના થઈ ગયા, કારણ કે ક્રોધના પ્રતાપે. ત્યારથી એ રાજાનું નામ કલ્માશપાદ પડ્યું. અને ત્યાર પછી રાજાએ વારંવાર વશિષ્ઠજીને પ્રણામ કરીને કહ્યું કે બ્રહ્મર્ષિ, અગાઉ તો તમે જ મને કીધેલું કે આવું ભોજન બનાવો અને પાછા તમે મને આવો ભયંકર શાપ આપી દીધો. ત્યારે વશિષ્ઠજી કહે છે કે મેં તો એવું કંઈ કહ્યું નથી. ત્યારે રાજા કહે છે તો પછી તમારું રૂપ લઈ અને કોઈ પણ
આસુરી શક્તિએ કદાચ મને આ વાત કરી હોય, મને બંદોબસ્ત કરવામાં આવેલો કે મને પૂછવાનું નથી કે આવું ભોજન શા માટે કરવું છે, એટલે મેં તમને કાંઈ પૂછેલું નહીં. તરત જ મુનિએ ધ્યાન દ્રષ્ટિથી જોયું તો ખ્યાલ આવી ગયો કે આ રાક્ષસનું કૃત્ય છે. એના મિત્રને તમે મારેલો એ તમારું વેર લેવા માટે આવ્યો છે ને આ એણે બદલો લીધો છે. વશિષ્ઠજીએ ફરીવાર કહ્યું કે રાજન, મેં તો રોષે ભરાઈને શાપ આપી દીધો. તમારો વાંક નહોતો, મારો પણ વાંક નહોતો, પણ છતાંય શાપ તો વ્યર્થ નહીં થાય. પણ આમાંથી છૂટવા માટે હું તમને એક વરદાન આપું કે આ શાપ 12 વર્ષ સુધી રહેશે અને 12 વર્ષ સુધી તમારે અસુર થઈ અને જંગલમાં બધે ભટકવું પડશે. 12 વર્ષ પૂરા થશે એટલે તમે તમારા મૂળ સ્થાને જઈ અને અયોધ્યાનો રાજ કરશો. અને શાપ અવસ્થામાં તમે ઘણા બધાને માર્યા હશે, મારીને ખાઈ ગયા હશો, પણ તમે જ્યારે 12 વર્ષ પૂરા થઈને અયોધ્યા જાઓ ત્યારે આ 12 વર્ષ દરમિયાન તમે જે કાંઈ કર્યું એ તમને કાંઈ યાદ નહીં રહે. એટલે તમને અફસોસ કોઈ પ્રકારનો નહીં થાય, પણ શાપ તો તમારે ભોગવવો જ પડશે. એટલે આ રાજાને હે શત્રુઘ્ન 12 વર્ષ સુધી શાપ થયો અને જંગલમાં ફર્યા અને 12 વર્ષ પૂરા થતા ફરીવાર પોતાનું રાજ્ય પ્રાપ્ત કરી અને પ્રજાનું નિરંતર પાલન કર્યું. તો હે શત્રુઘ્ન, એ જ રાજા કલ્માશપાદના યજ્ઞનું આ સુંદર સ્થાન તમને મારા આશ્રમની પાસે દેખાઈ રહ્યું છે. તમે પૂછ્યું કે આ યજ્ઞકુંડ કોનો છે, તો એ કથા મેં તમને સંભળાવી છે. શત્રુઘ્નને અતિ આશ્ચર્ય થયું કે આવી રીતે કાંઈ પણ કારણ વગર અમારા પૂર્વજ 12 વર્ષ સુધી શાપના ભાગીદાર બન્યા. ત્યાર પછી રાત્રિ પડી ગઈ છે એટલે મહર્ષિએ શત્રુઘ્નને આરામ કરવાનું કહ્યું અને શત્રુઘ્નજી પર્ણશાળામાં પ્રવેશ કરે છે. અને એ જ વખતે રઘુવંશનો અતિ યાદગાર બનાવ આ વાલ્મીકી મુનિના આશ્રમે બન્યો છે. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે યામેવ રાત્રિમ શત્રુઘ્ન પર્ણશાલામ સમાવિશત તામેવ રાત્રિમ સીતાપી પ્રસૂતા દારકત્વયામ તામેવ રાત્રિમ સીતાપી પ્રસૂતા દારકત્વયામ તામેવ રાત્રિમ સીતાપી પ્રસૂતા દારકત્વયામ યામેવ રાત્રિમ શત્રુઘ્ન પર્ણશાલામ સમાવિશત યામેવ રાત્રિમ શત્રુઘ્ન પર્ણશાલામ સમાવિશત પર્ણશાલામ સમાવિશત તામેવ રાત્રિમ સીતાપી પ્રસૂતા દારકત્વયામ તામેવ રાત્રિમ સીતાપી પ્રસૂતા દારકત્વયામ